નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રુથ હેલ્પમાં. આજે આપણે વાત કરવાના છે જીડીએસ ગ્રામીણ ડાક સેવક 2026 10 પાસ પર મોટી ભરતી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું જાતે. એના માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો જેને આ ફોર્મ ભરવાનું હોય. તેના માટે આપણે એક બ્રાઉઝર ખોલીશું, તેમાં ટાઈપ કરીશું ઇન્ડિયન પોસ્ટ. સૌથી પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરીશું. આપ જોઈ શકો છો, માર્ક કરીએ છીએ. તેના પર ક્લિક કરીશું. ઇંગ્લિશ ઉપર ક્લિક કરીશું. એમાં ઓફર લિંક્સમાં વેકન્સી પર ક્લિક કરીશું. ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટ પર ક્લિક કરીશું. ક્લિક હિયર પર ક્લિક કરીશું. ઓકે કરીશું. રજીસ્ટ્રેશન તારીખ છે 31 થી લઈને 14 તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકશો અને ફોર્મ ભરવાની શરૂઆત થાય છે 2જી તારીખથી, છેલ્લી તારીખ છે 16 તારીખ. જો તમારા ફોર્મ ભરાઈ ગયું હોય અને કોઈ પણ ચેન્જ કરવો હોય, એમાં એડિટ કરવું હોય તો એની તારીખ છે 18 થી લઈને 19, 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર પછી ક્લિક હિયર રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું. પછી ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર અને નીચે તમારું ઈમેલ એડ્રેસ નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. નેક્સ્ટ કરતાની સાથે જ એક નવો વિન્ડો ખુલશે જેમાં સેન્ડ ઓટીપી કરીશું. જેમાં 1 મિનિટનો સમય હોય છે, 1 મિનિટની અંદર ઓટીપી નાખી દેવો. એક તમારા મોબાઈલ નંબર ઉપર અને એક તમારા જીમેલ એકાઉન્ટ ઉપર ઓટીપી આવશે, જે તમે દાખલ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. જેમાં આપણે એપ્લિકેશનનું નામ લખીશું, પછી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરીશું, જેન્ડર સિલેક્ટ કરીશું, પછી ફાધરનું પૂરું નામ લખીશું, મધરનું પૂરું નામ લખીશું, પછી કમ્યુનિટી સિલેક્ટ કરીશું, એસસીબીસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કરી અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું. કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ક્લિક કરતાની સાથે જ એક તમારું રજીસ્ટ્રેશન નંબર આવી જશે, જેને આપણે કોપી કરી લઈશું અને તે આપણને SMS દ્વારા આપણને જે પણ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર કર્યો હશે એના ઉપર મળી જશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો